જાય. ઝાઝા માણસો ભેગા કરે ને આપણે એમ થાય કે આ બહુ મહાપુરુષ છે, લાખો લોકો આની વાંહે ઢવડાય છે, તો એ સિદ્ધ પુરુષ છે એમ માનવું એ મોટા મોટી આપણી મૂર્ખામી છે. શાસ્ત્રમાં લોકોના આવવાથી તો તમે બીજા જે છે ફિલ્મી સ્ટારો આદિ છે એના કરતા ઝાઝા માણસો ભેગા કરે છે. ઓલો ઘણા વર્ષો પહેલા, અત્યારે જીવતો હોય કે ન જીવતો હોય ખબર નહીં આપણને, પણ માઇકલ જેક્સન કરીને કોક ડાન્સર હતો, બરાબર? તો એ જ્યારે ઇન્ડિયામાં આવ્યો તો એને નાખવાનો એક તકિયો આવે ને, તકિયો, એની ઉપર એને ઓલું, આપણે નથી લાલજી મહારાજ પાસે સિગ્નેચર લેતા, તો એને એના હાથેથી કાંઈક એને લખ્યું છે, શું લખ્યું આપણને ખબર નહીં. તો એ તકિયાની હરાજી થઈને તે લાખો રૂપિયા, હવે 500 રૂપિયાના તકિયાના લાખો રૂપિયા આવ્યા. તો આટલો એનો એ પબ્લિક મહિમા સમજે તો એને હું મોટા સિદ્ધ પુરુષ માની લઈશું? તો સમાજથી મોટા, સમાજ જાજો એકત્રિત કરી શકે એને મોટા પુરુષ કહેવાય. આમાં કાંઈક હોય તો જ વાહે ઢવડાય, એમાં હોય તો જ ઢવડાય, પણ શું હોય? દંભ અને કપટ, એટલે ઢવડાય. અને જેને કાંઈ આ લોકમાં કોઈ પદાર્થ જોતા જ નથી, તો એ શા માટે ભાઈ લોકોને ખેંચવાના તાયફા કરે? ન કરે. એ કે આપણી પાસે જેટલા ઓછા આવે એટલું વધારે સારું, કે ભગવાનનું ભજન વધારે થશે. તો આ સત્પુરુષ અસત્પુરુષ ઓળખવાની રીત શાસ્ત્રમાં બતાવી. લોકોના, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને 66પદીમાં, દેખી ઉપરનો આટા ટોપ, હે ન માન, પછી એમ માને કે હું મનમાં મોટો છું, તો એમ મોટો માનવો નહીં. આ બધી વાતો શાસ્ત્રોમાં બતાવી, પણ આપણે એમાં નજર જ નથી કરતા. બસ અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો, આમાં જ આપણે લાગી ગયા. વાતની વાતમાં એક જ વાત, બીજી વાત જ નહીં. અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો, અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો. વિવેક પાછા ન બતાવે હારે કોનો, એમ નહીં. તો હારો એ વિવેક હોવો જોઈએ પાછો, નહીતર શું થાય? બધા જ મુમુક્ષુ જીવાત્માને હરખી બુદ્ધિ ન હોય, બધા પારખી ન શકે કે આ ખોટું છે કે હાચું છે. હે વિષ્ટાન ઢગલો છે, આપણને ખબર પડી ગઈ ને આપણે માથે ધૂળ વાળી ગઈ, ગંધાતું બંધ થઈ ગયું, આપણને ખબર છે, આપણને અનુસંધાન છે, આપણે એમાં પગ ન દઈએ. પણ તમામને ખબર છે કે ભાઈ પૃથ્વી દેખાય, પૃથ્વી નથી, નીચે વિષ્ટા છે, તો આમાં કોઈનો પગ પડે તો એને ત્યાં કાંઈક એંધાણ કરવું પડે. અહીંયા પાણીનો ફો પડ્યો હોય ને ઓલો ગટરનું ઢાંકણું ખુલી ગયું હોય ને ગોઠણ હમું પાણી જતું હોય, તો ત્યાં કોઈ કાંઈક ખણિયું ખૂતાડી દે, કાંઈક કપડું ટીંગાડે. શું કામ? કે અહીંયા ખતરો છે, આમાં પગ ઘરી ન જાય, તો બીજા બચી શકે. તો શાસ્ત્રમાં બધું બતાવ્યું છે. તો બધાને ન ખબર પડે, આપણે ધૂળ વાળી દીધી હોય, ઢાંકી દીધું હોય, તો બીજાને હાઈલાઇટ કરવા પડે. ન કરીએ તો એટલાય આપણે ભગવાનના ગુનેગાર છીએ. જો આ ભગવાનનો સ્વાભાવિક પ્રકૃતિ શું હતી? મુમુક્ષુ સિદ્ધ વલ્લભ રાજા છેતરાતો હતો, તો ભગવાને એને હાઈલાઇટ કર્યો, દેખાડ્યું કે આ દંભીન પાખંડી છે, તું આમાં ન છેતરા. અને રાજાએ છોડી દીધા ને. 400 બીજા હતા, તમામને કેવા માંડવા માંડ્યા, આ તો ઉદર ભરાન પેટ ભર્યા છે. એ કે આ તો દંભે કરીને મને બધી સીધાઈ દેખાડતા હતા, ધર્મ દેખાડતા હતા, જ્ઞાન બતાવતા, વર્તન દેખાડતા, વૈરાગ બતાવતા, બધું દંભે કરીને રૂપિયા માટે હતું. આવું રાજાએ નક્કી કર્યું. અને પછી એમ માન્યું કે આ બધા પશુ જેવા, એક આ વર્ણી એ જ સાચા સિદ્ધ છે. એટલે આ શાસ્ત્રમાં તમામ વિવેક બતાવ્યો છે. ગુણ અવગુણ લેવો ન લેવો, ક્યાં ન લેવો, કઈ જગ્યાએ માન રાખવું, કઈ જગ્યાએ ન રાખવું, મહારાજે વાત બતાવી. મહારાજ કે જેનો સત્સંગમાંથી પગ પાછો પડી ગયો હોય એની આગળ માન રાખવું. આ કોનો શબ્દ છે? નકર માનનું ખંડન કેવડું મહારાજે કર્યું, સંતોએ કર્યું. તો મહારાજ કે ન્યા નિર્માની ન થવું. હા, એના વેણ ઉપર વેણ લાવવું. આ શબ્દ ન લખ્યા હોય તો કયો, ઘરના શબ્દ આપણે આજ નહીં, ક્યારેય નહીં બોલીએ. શા માટે? આપણે તો મહારાજે કર્યું ને એ પ્રમાણે કરવું છે, એની આગળ નથી જવું. આપણે એને વટી ઓવરટેક નથી કરી જવું. એને ન લખ્યું હોય તો એનું પ્રતિપાદન કરવું. આ શબ્દો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યા કે જેનો સત્સંગમાંથી પગ પાછો પડી ગયો હોય એની આગળ માન રાખવું, એના વેણ ઉપર વેણ લાવવું, અને તીખા બાણ જેવું વેણ મારવું, એમ કીધું. તો ભગવાને આવો રાગદ્વેષ કરવાનું કેમ શીખવાડ્યું? આ બીજું શું થયું આના સિવાય? નહીતર એને રસ્તે, આપણે આપણા રસ્તે. તો મહારાજ કે પગ પાછો પડી ગયો હોય તો ભલે ને એ પાછો રહે, આપણે શું કરવાનું? આપણે આગળ વધો. તો એ મહારાજને પ્રતિપાદન કરવું જોઈએ ને. તો એવું કેમ ના કર્યું ને આમ કેમ કીધું કે એની આગળ માન રાખવું, એના વેણ ઉપર વેણ લાવવું, તીખા બાણ જેવું વેણ મારવું? આમ શા માટે કીધું? પ્રશ્ન છે.
પ્રશ્ન અને આપણે એ વાતને પ્રતિપાદન નથી કરતા. ભગવાનની વિચારધારા છે એનાથી ઉલટી પ્રતિપાદન કરીએ. હા, એટલે કહેવાનું કે મહારાજે આ શાસ્ત્રોમાં આપણે છેતરાઈ એવી એક વાત પણ